નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. મારેઠા ગામ પાસે 3 ફૂટના મગરનું રેસ્ક્યુ. મારેઠા ગામ પાસે બ્રિજ નજીક આવેલ ખેતરમાંથી એક 3 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવી બચ્ચાને બચાવી લેવામાં આવ્યો હતો. વ્યાજખોરી મામલે એસીપી સી ડિવિઝનની પત્રકાર પરિષદ. ફ્રૂટનો ધંધો કરતા વેપારીએ 2012માં 47 લાખ લીધા, જેની સામે 1.5 કરોડ 1.75 કરોડ ચૂકવ્યા પછી પણ ધમકી આપે છે તેવી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નરેશ સરીચંદ નૈનાની કે જેઓ વારસિયાના રહેવાસી છે અને જેઓ અહીંયા આપણી ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનું વ્યવસાય કરે છે. તેઓના જણાવ્યા અનુસાર કે તેમણે જે અમારા આરોપી છે સંતોષબાબુ ભાવસાર, એ બી અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો ધંધો ચલાવે છે. તો એમની પાસે 2012થી એમના જણાવ્યા અનુસાર 47 લાખ રૂપિયા જેટલા છે એમણે ઉધાર લીધા હતા અને એના પર જે કંઈ પણ વ્યાજ આપવાનું હશે એ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને એ અમુક જે ફિક્સ અમાઉન્ટ હતું વ્યાજનું એ ચૂકવતા હતા અને એમ કરીને અત્યાર સુધીમાં તેમણે લગભગ 1.5 કરોડથી 1.25 કરોડ છે ચૂકવી દીધા છે એવી એમને એક ફરિયાદ કરી હતી. એ અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2/12/2024ના રોજ મની લેન્ડિંગ એક્ટની 40 અને કલમ 42 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને એમના કહેવા અનુસાર કે આ જે ભાવસારભાઈ છે એ ત્યાં જઈને એમને ધમકી આપેલ છે. તો એ બીએનએસ કલમ એના અનુસંધાનમાં 351(2) અને બીજું એક્સટોર્શનના ગુના છે 308(2) મુજબ કાર્યવાહી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સંતોષ કોના પૈસા ફેરવતો હતો એવું જાણવા મળ્યું ખરું? સંતોષભાઈ જે પૈસા ફેરવે છે એમના છે અને બીજા કોઈક એમના જે કોઈક સગા હોય કે કોઈ ખેડૂત હોય એ કહેતા હોય કે અમારે બી આ વ્યાજે કંઈક પૈસા આપવા છે તો એની પાસેથી કોઈક પાસે લાવી અને આ રીતે પૈસા આપતા હતા. લાયસન્સ છે? આ રીતે એનું કોઈ પણ જે લાયસન્સ છે એ એની પાસે મળી આવેલ નથી. એના માટે જે મની લેન્ડિંગ એક્ટની કલમ 40 ઉમેરીને આગળની કોઈ મોટા માથાઓનું નામ બહાર આવ્યું? ના, આમાં કોઈ પણ મોટા માથાઓનું નામ બહાર આવેલ નથી. કઈ એ લોકો વ્યાજથી પૈસા આપતા સામે રિકવરી માટે કંઈ રાખતા હશે? ના, એવું કંઈ નહોતું કે રિકવરી માટે કંઈક એમને જાગીર કે એવું કંઈક આપવામાં આવેલ છે એવું કંઈક ધ્યાનમાં આવે. સીસીટીવી સામે આવ્યા છે કે ધમકી આપે છે એના દુકાનમાં. આ સીસીટીવીમાં એવું જોવા મળે છે કે જે આ નાના દિનાર છે એ અને સામે જે આપણો ફરિયાદી છે એ જોવા મળે છે અને ફરિયાદી સીધા અંદર જઈ અને કંઈક કેમિકલ ગટગટાવતા હોય ને આ ભાઈ છીનવીને બહાર નાખી દેતા હોય એવું જોવા મળે. કેટલી ગંભીર બાબત છે, કેવી રીતે જોઈ રહ્યા છે? મની લેન્ડિંગ બાબત છે અને બીજું છે એમને ધાક ધમકી આપીને દુકાન પડાવી લેવાની વાત કરેલી છે. તો એના જે સેક્શન્સ છે એ સેક્શન્સ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં છે. આજે મની લેન્ડિંગની વાત છે, પોલીસ દ્વારા પણ ઘણી વખત ડ્રાઈવ ચલાવવામાં આવતી હતી અને ચલાવવામાં આવે પણ છે, તે છતાંય આવા ગુનાઓ હજુ નાબૂદ થતા નથી. પોલીસ નિષ્ફળ નીવડી છે આપને લાગે છે? પોલીસ તો એની કાર્યવાહી કરી જ રહી છે. જે લોકોને લોનની જરૂરિયાત છે એના સસ્તા દરે લોન મળે એના માટે વિવિધ કાર્યક્રમ બી કરેલા છે. બેંકના કોન્ટેક્ટ પણ પોલીસે કરાવેલા છે, જે આમ તો પોલીસનું કામ નથી. તેમ છતાં બેંકના કોન્ટેક્ટ કરીને અને સરકારશ્રીમાં ઓછામાં ઓછી લોનથી માંડીને 1 કરોડ 2 કરોડની લોનો બી કઈ રીતે મળે છે એના અમે પ્રોગ્રામ્સ કરેલા છે. તેમ છતાં પણ જે લોન લેનાર છે એ સરળતાથી મળી જાય કે કઈ રીતે આ લોકોના ચુંગલમાં ફસાઈ જાય છે અને આ રીતે એ લોકો પૈસા લઈ લેતા હોય છે અને પછી સમયસર કયા કારણોસર કોઈક મુશ્કેલી આવી જાય તો નથી ભરી શકતા, જેનો આ લાભ છે આ નાણાં ધીના લેતા હોય છે. સર, બહુ ખૂબ મોટી રકમ છે, 1 કરોડ
જે એના સામે કંઈક તપાસ કરવામાં આવશે કે આના પૈસા છે, કોણ આપતું હતું આટલું મોટું? એણે 47 લાખ રૂપિયા 2012થી 2024 સુધીમાં ટુકડે ટુકડે લીધેલા છે અને એની સામે એ વ્યાજ આપેલું છે. તો એની તપાસ ચાલુ છે કે પૈસા ક્યાંથી આવ્યા છે. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી. ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી. છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા. રાજકારણીઓના ઓથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા 9 અને 10ની ગ્રાન્ટ મેળવી રહી હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું. વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું. હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં જોવા મળી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો સામે આવી છે. સરકાર ગ્રાન્ટ જ આપતી છે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી છે ઓલરેડી. છોકરાઓને પે આઉટ કરવામાં જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી છે પ્લસ ગ્રાન્ટ આપતી હોય. તો ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આવી રીતે કેમ છે? છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલની આ દશા શું કામ છે? જવાબ આપજો. અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા, હવે શાંતિ રાખજો. આ દશા કેમ છે? તમને ગ્રાન્ટ આપે છે? તમને ગ્રાન્ટ આપે છે સરકાર? ગ્રાન્ટ હમણાં આવતી નથી, રિઝલ્ટ ઉપર આવે છે એટલે. તો હું કામ નથી આવતી ગ્રાન્ટ? તમારું કારણ? અત્યારે આ ગામડાના છોકરાઓ છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી. તો એને એમ કહી દો છોકરાઓ જ આવતા ના, એટલે પાસ થતા નથી 10માં, એટલે કઈ રિઝલ્ટ આવે તો નહીં. ભણવાનું આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે? ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. હા, તો ભલે આ જે કરવાની કામગીરી કોની છે? આ શાળા છે, આ તમારી શાળા ચાલો. તમે એવી વાત કરો, તમે ખાલી તમારા રૂમ ચેક કરાવી દો. તો ભણવા વાળા હોય ને સાહેબ. હા, હાજરી તો તમે ભરેલી છે મેડમ. બધાના ફી છે એમાં. 500 કોઈ ઓલી તો છે નહીં. ડાઉન 300 રૂપિયા મૂલ થાય ને એટલા અહીં બચાવે છે. 500 રૂપિયા ઓપનરના મૂલ જ્યાં સુધી હાલશે ને બધે છોકરા હોય છે, બધે છોકરા બધે નો હોય ને. હું એટલો ન કહું. હાજરી તો ભરેલી છે પણ હાજરી તો છે નહીં. હાજરી મેં તો બધે ભણવા આવે એવું તમે બતાવો. ક્યાં હાજરી તમે જોઈ લો ને હાજરી. શિષ્યવૃત્તિ વયો જાય છોકરો. તમારે મને હું હાથમાં આવશે મને કહી દો. શિષ્યવૃત્તિ હું જ કહું છું, તમે જે રીતે આલો તમે એ રીતે આલો નું કામ. એક જ નથી, એક શિષ્યવૃત્તિની જ્યારે દેવા નથી ત્યારે પોળે નથી ભાઈ, પોળને નથી ઓનનો ત્યાં જ. ને તમે શું કામ કરો છો? સાહેબ છોકરો સ્કૂલે આવતો હોય તો શિષ્યવૃત્તિ મળે. તમે શું કામ હાજરી કામ પૂરો આજે? નો નથી આવતો તો ના ઓપ્શન કર, નથી આવતો નથી આવતો પાપડ તો કામ પૂરો. કરાવવાનું કોણ સબ્જી હા તમે કઈ કહો અમુક. મારું નામ જાગૃતિ. બેન, આ કઈ સ્કૂલ છે, ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે, શું તમારું કહેવાનું? આ સ્કૂલ છાડવાવદર અને ભોરગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે. અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું. અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે, શું લાગે છે તમને? અંદાજે 10 વર્ષથી બંધ છે. તો ચાલુ હાલતમાં ક્યારે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય? કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. ના ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા. તમારું શું કહેવાનું થઈ જાય? સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય, કઈ ખરાબ થતું એવું લાગી રહ્યું? એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું. મારું નામ શીતલબેન ચૌહાણ, ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન. બેન, આ કેટલા સમયથી આ સ્કૂલ આવી બંધ હાલતમાં છે અને અહીંયા શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? તમારું શું કહેવું છે? આ તો કેટલા વર્ષો થયા, 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે. અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારે આ સ્કૂલને ચાલુ હોતા દેખતા જ નથી. કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા. હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે. અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે. તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? ના ના, બધું ખોટું છે. અમે આ સ્કૂલ બંધ જ છે, 15 વર્ષથી અમે જોઈ છીએ. 15 ની વધારે હશે
પણ મારા અંદાજે 15 વર્ષ હું કહું છું, પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ. અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકોને. ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? કરવી જ જોઈએ કાર્યવાહી, ચોક્કસ. પ્રદીપભાઈ પટેલ. દાદા, કેટલા સમયથી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલતમાં છે, શું કહેવાનું તમારું? અને અગાઉ તમે માહિતી પણ માંગેલી હતી, શું જવાબ? 7 થી 8 વર્ષથી બંધ છે સતત. તમે માહિતી માંગી હતી, શું જવાબ આપવામાં આવ્યો? માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો. મેં આરટીઆઈ કરી હતી. અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલનો? મેં આરટીઆઈ કરી અને 3 વર્ષથી. આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય, પણ ઓલા મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે. મારું નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર, સાડોદર. દાદા, આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે? અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે, તમારું શું કેવું છે અને ગ્રામજનોની શું માંગ છે? ભાઈ મને તો છે ને ભાઈ 65 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની શેડે હું ખેતરમાં જતો હોઉં. છોકરા જો ભણતા હોય તો એનો કંઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી, કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ એસટી અહીંયા રોકાણી નથી. ગમે છોકરા આવતા હોય તો એસટીમાં બેહીને આવતા હોય છે, આજુબાજુ વાળા નજીકથી આવતા, આઘાવાળા તો એસટીમાં આવતા હોય ને તો એસટી રોકાતી નથી. એટલે તમે છતાંય તપાસ કરજો, એસટીમાં જાઓ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શિખલિયાની આપણે હાઈસ્કૂલમાં ભોરગામડાની હાઈસ્કૂલમાં આવ્યા વલ્લભભાઈ કાલરિયા, એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય. લગભગ હાવ બંધ જ છે, હું એમ કહું 100%. છતાં કોઈ ઢાંકતા હોય તો એમ. અંદાજે કેટલા સમયથી બંધ છે? 8 વર્ષ થયા. તમે અંદર પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી. આયા છોકરા છે ને ભણતા બધા નપાત્યા, છોકરા આવતા બંધ થઈ ગયા. અંદાજે કેટલા વર્ષથી બંધ છે? એટલે અંદાજ તો 8 ની ખબર છે, પણ એને પેલા કદાચ બંધ થયું આપણે એમ કે ચાલુ છે, એક વાર કદાચ 20 ટપી ગયું 9 થઈ ગયું ખબર ન હોય એમ. તો હાલ છે અંદર શિક્ષકો એવું કહી રહ્યા છે કે ચાલુ છે. એટલે ભાઈ કોઈ શિક્ષક છે નહીં, બધું ઘરનો સ્ટાફ છે, આમાં પટાવાળા એના છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024 આજરોજ છોટાઉદેપુર ખાતે યોજાયો, જેમાં ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી આદિજાતિ અને શિક્ષણ વિભાગ શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રંજીતભાઈ ભીલ, જિલ્લા કલેક્ટર અનિલભાઈ ધામેલિયા સાહેબ, ડીડીઓ શ્રી સચિન કુમાર સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝભાઈ શેખ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, સંગઠનના હોદ્દેદાર અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. જિલ્લામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લાભાર્થી ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓનું માનનીય મંત્રીશ્રીના હાથે સન્માન કરવામાં આવ્યું. ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટે દેશવાસીઓને ગોધરાના સત્યનો પરિચય કરાવ્યો. આ ફિલ્મ દ્વારા લોકોને એ જાણવા મળી રહ્યું છે કે કેવી રીતે એક ઇકોસિસ્ટમને આટલા મોટા સત્યને વર્ષો સુધી દેશથી છુપાવીને રાખ્યું. આજે આ ફિલ્મ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને એનડીએ સાંસદો સાથે જોઈ આ પ્રશંસનીય પ્રયાસ માટે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની સમગ્ર ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલા જેટકો સબસ્ટેશનના વીજ કર્મચારી ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, ત્યારે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલા જેટકો સબસ્ટેશનના વીજ કર્મચારી ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો 66 કેવી વીજ સબસ્ટેશન જે વડોદ, ગોપાલપુરા, હાડગુડ, ઝાખરિયા, નાવલી, જહાંગીરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે, પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે 9:15 થી 5:15 કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજ કર્મીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે અને સબસ્ટેશનના સરકારી બાબુઓ 8 કલાકનો ખેતીનો જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર 5 થી 6 કલાકની વીજળી આપે છે.
જેને લઈને ખર્ચાળ બળતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કાપ મધ્યરાત્રિ અને દિવસે પણ કોઈ જ સૂચના વિના કલાકો સુધીનો કાપ મૂકે છે. ખેડૂતો દ્વારા આ અંગે વીજ કર્મીઓને પૃચ્છા કરતા કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ દ્વારા વીજ પુરવઠાની માહિતી ન આપી ઉપરથી સૂચના હોવાનું જણાવી અયોગ્ય વર્તન કરતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. સબ ડિવિઝનના વીજ કર્મી આરબી ઝાલા સામાન્ય લોકોની સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાનો બદલે ગમે તેવા જવાબો આપી મનસ્વી વર્તાવ કરે છે અને વીજ મેન્ટેનન્સ કામગીરીનું બહાનું આગળ ધરી ખેડૂતો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રી મોન્સૂન કે સમારકામની કોઈ જ કામગીરી સંતોષકારક ન થતાં અનેકવાર શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવો પણ વધી રહ્યા છે. જોકે આ વિસ્તારના ખેડૂતો દિવસ કે રાત્રિના વીજ ભંગાણની સમસ્યા અંગે ઝડપથી ઉકેલ આવે અને વીજળીની સમસ્યાથી રાહત થાય તે અંગે માંગ કરી રહ્યા છે. એડ્રેસ કરશે તમે કહો છો ને કે તાર ચીપકેલા હતા તો આવો કોઈ પણ હોય તો તમે એમજીવીસીના ટોલ ફ્રી નંબર ઉપર પણ કરી શકો છો. તમારા પાસે ક્યાં હોતા કોઈ સાહેબ હરખો જવાબ જ નહીં આવતા. તમારા હેલ્પરને કહો, અમારા હેલ્પર કે તમે અરજી કરો. વાયર તૂટે કોઈ જવાબ રેગ્યુલર આવતા નહીં. એના માટે અમારે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું. કલેક્ટર સાહેબ દ્વારા તમને શી બાંહેધરી આપવામાં આવી? અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા ઝોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદ સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ, એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો. આજરોજ વેડાવર અટલ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પ્રદેશ મહામંત્રી કિસાન મોરચા શ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ચૂંટણી સહયોગી હરેશભાઈ પરસાના, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાંઝા, મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ, ડોક્ટર જયેશભાઈ વઘાસિયા, વિશાલભાઈ વોરા, પૂર્વ પ્રમુખ શ્રી માનસીભાઈ પરમાર, જિલ્લા ચૂંટણી સહ અધિકારી અશ્વિનભાઈ ઝાલા, વજુભાઈ વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી મંડળના પ્રમુખ, મહામંત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંડળ સહયોગી તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આજરોજ 138 જેતપુર પાવી વિધાનસભામાં જેતપુર પાવી તાલુકાના કુંગણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રિસરફેસિંગ રોડનું 170 લાખના ખર્ચે ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. લોકોની રજૂઆત અને અંતરિયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકારમાંથી મંજૂરી મેળવી આજરોજ રિસરફેસિંગ રોડ 170 લાખના ખર્ચે રોડ બનાવવામાં આવશે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેમાં ઉપસ્થિત ગામના સરપંચ પિન્ટુભાઈ, બોડેલી તાલુકા પંચાયત કારોબારી સભ્ય કિરણભાઈ રાઠવા, ગામના આગેવાન જગદીશભાઈ, અર્જુનભાઈ, વિનુભાઈ, ડેરીના મંત્રી પંકજભાઈ, કબીર મંડળ પ્રમુખ આપસિંગભાઈ, પ્રભાતભાઈ, તુલસિંગભાઈ, સોમભાઈ, બોડેલી એપીએમસી ડિરેક્ટર અને સરપંચ સંઘ પ્રમુખ ચિરાગ પટેલ, વિસ્તારના આગેવાનો. રાજકોટ જિલ્લાના ધોરાજીના છાડ વાવદર ગામ ખાતે કાગળ ઉપર ચાલતી શાળા પર પહોંચી ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીમે શાળા પર પહોંચી અને કર્યું રિયાલિટી ચેક. રિયાલિટી ચેકમાં શાળામાં એક પણ વિદ્યાર્થી જોવા ના મળ્યો. ગઈકાલે મીડિયા ટીમે કાગળ પર ચાલતી શાળાનો કર્યો હતો પર્દાફાશ. છાડા વાવદર ગામમાં માધ્યમિક શાળા કાગળ ઉપર ચાલી રહી હોવાનો કર્યો હતો પર્દાફાશ. ઘણા લાંબા સમયથી કાગળ પર ચાલી રહી હતી આ શાળા છાડ વાવદર ગામમાં જે કાલરિયા નામથી કાગળ ઉપર ધમધમી રહી હતી. પ્રાથમિક શાળા ન્યૂઝ રિપોર્ટરની ટીમે શાળાના સ્ટાફ સાથે વાતચીત કરતા શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. કુલ 54 વિદ્યાર્થીઓ ઓન રેકોર્ડમાં કરી રહ્યા છે અભ્યાસ. શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સામે કશું બોલવાનું કર્યું ઇનકાર. હાલ સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં જોવા મળી. શાળામાં વર્ગખંડમાં બેન્ચની નીચે દેખાવ પૂરતા પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હતા. પ્લીઝ વિદ્યાર્થી કેટલા હતા એની ઔપચારિક સંખ્યા તો કઈ હવે 54 વિદ્યાર્થી હતા. અત્યારે એકે નથી આવતા એમ, ખાલી હાજરી જ પૂરાય છે. ખાલી હાજરી પૂરાય એવું તો મેં કાંઈ કીધું નથી. આવતા એનું કારણ શું? વિદ્યાર્થી એકે નથી. ચાલુ જ છે. હે, ચાલુ જ છે. શું ચાલુ છે? સ્કૂલ ક્યાં વિદ્યાર્થીઓ બતાવો.
બતાવો ને, ચાલુ હોય તો વિદ્યાર્થીઓ બતાવો ને. તમે મને વિદ્યાર્થીઓ બતાવવી પડે ને, તમારી સંખ્યા તો બતાવવી પડે ને. સાહેબ ના પાડે ઉપર તો આપણે કહી દઈએ ને ચેનલમાં જ. બરાબર છે, આવું કીએ ભાઈ બાઇટ આપવા તૈયાર નથી. સાહેબ એના ક્રાઇટેરિયાથી બંધાયેલા હોય. સાહેબને એવું ન હોય કે આપણે બાઇટ નો બાઇટ તમારે જ આપ્યો હતો 18માં. ડીઓ સાહેબને આપ્યો, હાજીમાં જ આપી બાઇટ. ક્યાં? રાજકોટ કાલે. રાજકોટ તો કાલે બાઇટ આપી હતી. રાજકોટ તો કાલે બાઇટ. એ તો સાહેબ તમારી અલગ થાય ને. અહીંયા ઓફિસ ખોલીને બેઠા હો, સંખ્યા નથી બતાવતા, ચોપડો નથી બતાવતા. તમે કહો વિદ્યાર્થી 54 ની સંખ્યા છે, 54 ની સંખ્યા છે, તો બતાવો. તમે સંખ્યાનો બતાવો તો ખરી મને. બતાવો કેટલી હાજરી પૂરી તો બતાવો, કે બધાની હાજરી પૂરી જ લીધી છે તમે. કઈ બતાવો તો નથી, તો શું કરવાનું? આમાં ના બતાવી હાકી ભગવાન. કારણ શું અમને વિદ્યાવાળા શું કેમ ના બતાવી તમે એમ જ? સાહેબ નો હોદ્દો શું છે, સાહેબ શું કામ બેઠા છે, એ કોઈ વસ્તુ કેવા તૈયાર નથી. બોલો એનું શું સમજવાનું? આ બેન બેઠા છે, બેન નો શું હોદ્દો છે? બેને નથી બોલતા. બોલો બધા મૌન કરી દીધું. એના ઉપરી અધિકારી ના કીધી હોય તો ન બોલીએ. અધિકારી ના પાડી છે તો ઓફિસ શું કામ ખુલી રાખી છે? એમ જ છે. એમ કે ચાલુ છે સ્કૂલ, તો વિદ્યાર્થીઓ ક્યાં? સાહેબ આપણે અત્યારે એક વિદ્યાર્થી આવ્યા કે આવ્યા જ નથી? ના બોલી જ નથી એકતા. બોલો ગુજરાતમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વડોદરામાં કરવામાં આવેલ હતું. તેમાં 7 કન્ટ્રીથી બાળકો આવ્યા, જેમ કે જાપાન, ઇન્ડોનેશિયા, શ્રીલંકા જેવા દેશોમાંથી 500થી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન રાજ મયુરભાઈ વસ્તાની અને પૂજા કપુપરા ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એમનું કોર્સ સેન્સેઈ અમિત વાઘેલા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. મારું નામ સેન્સેઈ અમિત વાઘેલા છે. હું ઉપલેટામાં કરાટે કોચિંગ કરાવું છું. મારા ક્લાસીસનું નામ છે મહેશ્વરી કરાટે એકેડમી. આ ઉપલેટાના 2 બાળકો આજ રોજ આપણે વડોદરામાં ગુજરાત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ પહેલી વાર થયેલી, જેમાં ઉપલેટાના 2 બાળકો પૂજા કપુપરા અને રાજ વસ્તાની 2 કાતા અને કુમિતીમાં બંનેમાં ભાગ લીધેલ હતો. જેમાંથી આપણા રાજ વસ્તાની જે છે તે કાતા અને કુમિતીમાં ફર્સ્ટ રેન્ક લીધો છે. પૂજા કપુપરા એને કાતા અને કુમિતીમાં સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક લીધેલ છે. અને અહીંયા ઉપલેટામાં 1 ડિસેમ્બરે આવેલા ત્યારે અહીંના બધા વડીલોએ અને પત્રકારો અને નોબલોટ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે. સ્ટુડન્ટ તથા નોબલવુડ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં કોચિંગ કરું છું અને નોબલવુડ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમે વડોદરા રમવા ગયા હતા, તેમાં અમારો ફર્સ્ટ રેન્ક કાતા અને કુમિતે બંનેમાં આવ્યો અને પછી અમે 1 તારીખે ફર્સ્ટ ડેટના અહીંયા આવ્યા ઉપલેટા. તો અમારું નોબલવુડ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબલવુડ સ્કૂલના અને બધાએ મારું ભવ્ય સ્વાગત કરેલ. થેન્ક યુ. મારું નામ પૂજા અશ્વિનભાઈ કપુરા છે. હું મહેશ્વરી કરાટે એકેડમી ઉપલેટામાં અભ્યાસ કરું છું. અમને મહેશ્વરી કરાટે એકેડમી ઉપલેટાથી ગુજરાત વાડોકાઈ કરાટે એસોસિએશનમાં થઈ રહેલી
વડોદરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં લઈ ગયેલા હતા. તેમાં 500 થી 700 સ્ટુડન્ટ્સ, 500 સ્ટુડન્ટ બોયઝ અને 700 સ્ટુડન્ટ ગર્લ્સની હતી. જેમાં મેં અંડર 17 ગર્લ્સના કેટેગરીમાં રેન્ક મેળવેલો છે. ઉમિતેમાં 2nd રેન્ક અને ખાતામાં 3rd રેન્ક મેળવેલો છે. શહેરના ઉદ્યોગપતિની દીકરી જિગીશા બની સાધ્વી જીન દ્રષ્ટિ શ્રી મહારાજ. અમદાવાદના બોપલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજે દીક્ષા આપી. વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા. જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીએ જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે છે જ્યારે દીક્ષા લઈને સંયમ જીવન અંગીકાર કરે. જેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી જિગીશા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ સૈલ શાહ સાથે લગ્ન કર્યા અને 2 દીકરાઓનો જન્મ થયો. પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી અને માસી મહારાજ જિનેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી જિગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જેવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે. વધુમાં મુમુક્ષુ દીક્ષાર્થી જિગીશાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારમાંથી 2 દીકરાઓ પછી માતા જિગીશાએ પણ સંસાર અંસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપના આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજ પંડિત મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસીય ચારિત્ર ધર્મ ઉત્સવમાં વસ્ત્રો રંગવાનો, વર્ષીદાનનું વરઘોડું તથા અંતિમ સાંસારિક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા. દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે જિગીશાબેન સાથે ભગવાન સમક્ષ નાણાં માંડી સમૂહ શરણ રચી ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કુઠારી, કાજોલબેન તથા વંશીબેન શાહે પણ આજે ઓઘું ગ્રહણ કરી દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજે જિગીશાબેનને નવું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ જાહેર કરતા લોકોએ હર્ષથી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહોના જયકારાથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, દિલેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણી મોટી સંખ્યામાં દીક્ષાના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. આજરોજ ગુજરાતમાં નવી પાર્ટીનો ઉદય. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજનીતિમાં ફરી એન્ટ્રી. પ્રજાશક્તિ ડેમોક્રેટિક નવો પક્ષ ગુજરાતમાં ભાલાના નિશાન સાથે પાર્ટી રાજનીતિમાં ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી. જે અમારા નવા અધ્યક્ષ સાહેબ બનવા જઈ રહ્યા દાતા સ્ટેટ અંબાજીના પ્રથમ પૂજારી કહી શકાય, એમની સેવાદાર કહી શકાય, બધી જ માતાજીની ભક્તિનો રાઈટ જેને કહેવાય એ અને પરિચયનું ડિટેલ આપને આપીશું. દાતા સ્ટેટ અંબાજીના પ્રથમ પૂજારી કહી શકાય, એમની સેવાદાર કહી શકાય, બધી જ માતાજીની ભક્તિનો રાઈટ જેને કહેવાય એ અને પરિચયનું ડિટેલ આપને આપીશું. વેલ ક્વોલિફાઈડ શ્રી રાયનેશ દાતા રિદ્રાસિંહજી, યુસુફભાઈ પરમાર અમારા જે ડેમોક્રેટિક પાર્ટીમાં ગાંધીનગર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર હતા. અમારા અનિલભાઈ પટેલ એ યાત્રાધામ બોર્ડના સચિવ હતા ગુજરાત સરકારના. કાનજીભાઈ પટેલ જે વલસાડ ચીખલીમાં MP, MLA, મિનિસ્ટર બધું રહી ચૂકેલા છે. અહીં મગનભાઈ જે અમારા નવસારી જિલ્લાના જે તે વખત બાંધકામ સમિતિના ચેરમેન હતા. વાસુદેવભાઈ પટેલ બધા ઓળખતા હશો, જે કેશુભાઈ પટેલ સાથે બી સંકળાયેલા અને લગભગ જાહેર જીવનમાં કંઈક સારું થવું જોઈએ એના માટે કાર્યરત છે. અમારા કેતનભાઈ પટેલ પાસના આગેવાન કાર્યકર્તા હતા, જેલમાં જ સરકારી પ્રસાદી બી લઈ આવ્યા છે, અત્યારે અડાલજ રહેશે. તો હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, લીંબડી સ્ટેટ અમારું પંચમહાલમાં છે ત્યાંનો હું જાગીરદાર છું. મેં મારું
કેરિયર ડેન્ટલ સ્ટડીમાં કરેલું. 1976માં મેં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી કરી. 1979માં મેં માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી કરી અને 65 વર્ષની ઉંમરે આ યાત્રા દરમિયાન મેં પીએચડી કરી. આ મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. મેયર હું કોંગ્રેસનો હતો 1988માં અને 86-87માં હું વિરોધ પક્ષનો નેતા હતો. આ સંસ્કૃતિ જે વડોદરા સાંસ્કૃતિક નગરી કહેવાય એમાં મેં સેવા અર્પણ કરેલી છે. સાથે સાથે પોલિટિકલ હોવાના નાતે મારે બધા જ રાજકીય પક્ષ સાથે અને નેતાઓ સાથે સારી એવી એકબીજા સાથે ઓળખાણો છે અને જાહેર જીવનમાં હોવાથી માન્ય બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને વુડાનો ચેરમેન એમને બનાવેલો. રાજકારણમાં પીએચડી કરવા માટે બી 1-2 વર્ષનો સમય લાગે છે અને 2027માં જે ઇલેક્શન આવી રહ્યું છે એના પહેલા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત અને કોર્પોરેશનનું પણ ઇલેક્શન આવશે અને બાપુથી એટલો હું અભિભૂત હતો કે તેમના કાર્ય મેં એમના મુખ્યમંત્રી હતા ત્યારે મેં જાણેલા. ડેમોક્રેસીમાં, લોકશાહીમાં પ્રજા એ મેઇન હોય છે. પાર્ટીઓ બધી ફોર ધ પીપલ, બાય ધ પીપલ અને ઓફ ધ પીપલ થી ચાલતી હોય છે, જેને આપણે ડેમોક્રેસી કહીએ છીએ. અને સાથ સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.